ગીર સોમનાથના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ધૂળેટીના પર્વની ખૂબ જ અનોખી અને પ્રકૃતિ પ્રેમી રીતે ઉજવણી કરી છે। તેમણે રાધે ગૌશાળા ખાતે ગૌમાતા સાથે હોળી રમીને સમાજને ગૌસેવા અને કુદરતી જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો। ગૌયોગ કેન્દ્રની ટીમ સાથે મળીને તમામ ગૌમાતાઓને કુદરતી કેસુડાના પાણીથી સ્નાન કરાવી ભાવભીની રીતે પર્વ મનાવવામાં આવ્યો। ધારાસભ્યે પોતે ગૌમાતાની આરતી ઉતારી અને મમરા ગોળ તથા ઘીનું શુદ્ધ ચૂરમું બનાવીને ગાયોને પ્રેમપૂર્વક ખવડાવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ સાથે જોડાયેલી જીવનશૈલી અને ગૌમાતા પ્રત્યેની આસ્થા જ આપણી સાચી ઓળખ છે। કૃત્રિમ રંગોના સ્થાને કેસુડાના પાણીનો ઉપયોગ કરી તેમણે પર્યાવરણ અને પશુધનની સુરક્ષાનો સંદેશ પણ પાઠવ્યો હતો। આપણે કેસુડાના રંગથી ગાયોની સાથે હોળી રમવી છે, ગાયોની સાથે ધૂળેટી રમવી છે। એટલા માટે જ આજે બાદલપરા મુકામે અમારી ગૌશાળાની અંદર અમે પરિવારના તમામ સભ્યો સાથે રહીને ગાયોની સાથે કેસુડાના રંગથી એમને નવડાવીને અમે હોળીમાં છે। એમને ધાણી, ખજૂર, મમરા, ઘઉંનું આખું ઘી નાખેલું, ગોળ નાખીને આ બધીનું ચૂરમું બનાવીને પણ આજે એમને જમાડવામાં આવી છે। એમને દીવાઓથી એમની આરતી ઉતારવામાં આવી છે। અમને એમની વચ્ચે આજે જ્યારે આ એક ધૂળેટીનો શુભ દિવસે શુભ પ્રસંગ જ્યારે ઉજવો છે ત્યારે એક ખરેખર આપણા પોતાને પણ એક એમની વચ્ચે રહે છે ત્યારે એક ઉર્જા મળે છે। અને મને પોતાને પણ આજે હું તો ગૌશાળામાં જાવ જ છું, ગૌશાળાની અંદર ગાયોની વચ્ચે પણ અમે ઘણી વખત જઈએ છીએ, પણ આજે એક તહેવારના માધ્યમ દ્વારા આજે મુખ્ય જ્યારે ધૂળેટીનો તહેવાર હોય એ ઉજવવાનો મોકો ગૌશાળામાં જઈને આજે જ્યારે અમને મળ્યો છે ત્યારે હું મારી પોતાની જાતને પણ ધન્યતા અનુભવું છું। ત્યારે બધા લોકોને વિનંતી કરું છું કે ગાય માતાને જ્યારે માતાનો દરજ્જો આપણે આપ્યો હોય, માતા કહેતા હોય ત્યારે 33 કરોડ દેવતાનો જેનામાં વાસ હોય એવી ગાય માતાની વચ્ચે આપણે કોઈને કોઈ બાના હેઠળ આપણે જવું જોઈએ, એમની વચ્ચે આપણે થોડી વાર રહેવું જોઈએ। એનાથી આપણે કેસુડાના રંગથી ગાયોની